चंद्रकला नागौरी। आप यहाँ पे क्या कार्यक्रम था? आज हमारे यूथ कांग्रेस की जिले की बोटाद जिले की प्रथम कार्यकारिणी मीटिंग थी, जिसमें हमारे जिला अध्यक्षों ने आज मीटिंग रखी है। हमारे संभाग प्रभारी जी मौजूद थे सौराष्ट्र के, और हमारे जिले के प्रभारी यहाँ मौजूद थे। और हम लोगों ने जो आगामी चुनाव को लेकर जो रणनीति है, उसमें यूथ कांग्रेस की भागीदारी को सुनिश्चित करने के लिए हम लोगों ने आज सभी ने मीटिंग रखी है। और आगे आप जो इलेक्शन आ रहा है, उसमें आपके कांग्रेस पार्टी की कौन कौन सी रणनीति होगी? हमारी रणनीति होगी कि पहली तो सबसे पहले हम लोगों ने यूथ कांग्रेस की मीटिंग रखी है, तो हम लोग कोशिश ये कर रहे हैं कि यूथ कांग्रेस अपना एक अच्छा बहुमत के साथ चुनाव लड़े और यूथ कांग्रेस की भागीदारी अधिक रहे। जो यूथ है, जो युवा है, जो चुनाव लड़ना चाहता है, अपने धरातल पर जो मजबूत साथी है, उनमें हमारे राष्ट्रीय अध्यक्ष जी की रणनीति ये रहेगी कि वो लोग उन युवाओं को मौका दे और युवाओं के साथ मिलकर आगे की जो राहुल गांधी जी की मुहिम है, उसको सुनिश्चित करने का काम करेंगे, मजबूती से लड़ने का काम करेंगे। और आगे आपकी कांग्रेस पार्टी के कौन कौन से कार्यक्रम है अगले दिनों में? अगले दिनों में हमारे यूथ कांग्रेस के कार्यक्रम रहेंगे कि हमारे भावनगर सिटी, भावनगर रूरल और हमारे जितने भी 13 जो सौराष्ट्र संभाग में जो जिले आते हैं, उन सबकी हम लोग यूथ कांग्रेस के साथ एक बड़ी मीटिंग हमारी रहेगी। लगातार 3 मई तक हमारी मीटिंगें सुचारू रूप से रहेगी। और जैसे आज हमने बोटाद की रखी, तो कल हमारी भावनगर की मीटिंग रहेगी, जिसमें रूरल और सिटी की हम लोग मीटिंग रख रहे हैं। મારું નામ ડોક્ટર રૂકમુદ્દીન માથાકિયા છે। હું ગુજરાત યુવા કોંગ્રેસમાં ઉપપ્રમુખ છું અને સૌરાષ્ટ્રના પ્રભારી છું। आज રાણપુરમાં શું કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા હતો અને કેવી રીતે? આજે અમારે બોટાદ જિલ્લા કારોબારીની મીટિંગ હતી અને યુવા કોંગ્રેસમાં અમારે વિથાઈ વૈસી એક એપ્લિકેશન અમારી યુથ કોંગ્રેસ તરફથી લોન્ચ થઈ છે, જેમાં યુવાઓ પોતે જે પાર્ટીના કામગીરી કરે છે એમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે, જેમાંથી નાના મધ્યમ વર્ગના નાના માણસોના દીકરાઓ પણ આગળ રાજકારણમાં વધી શકે એ એપ્લિકેશનમાં સીધા રાહુલજી જોડે કનેક્ટ છે। આગામી દિવસોમાં કોંગ્રેસની કેવી રણનીતિ હશે? આગામી દિવસોમાં અમારી પાયાના જે પ્રશ્નો છે, રોડ રસ્તા, બેરોજગારી, મહિલાઓ અત્યાચાર વગેરે ઉપરની રણનીતિ રહી છે। હમણાં જ રિસેન્ટલી અમારે સૌરાષ્ટ્રમાં અમિત ચાવડાજીની સ્પષ્ટ સૂચના છે, જન આક્રોશ રેલી અમારી ચોટીલાથી સાળંગપુર સૌરાષ્ટ્રના પ્રવાસ માટે પીસીસી અને અમારે રાહુલજી પણ આવવાના પ્લાનિંગમાં છે। ને આગામી દિવસોમાં કોંગ્રેસના કેવા કાર્યક્રમોને? અમારા આગામી દિવસોમાં જન આક્રોશ રેલી છે, જેમાં પાયાના પ્રશ્નો જે છે, મહિલાઓ પર થતા અત્યાચાર, યુવાઓનો બેરોજગાર છે, ખેડૂતના પ્રશ્નો એટલા છે, માલધારે પરેશાન છે, વિવિધ મુદ્દાઓ માટે અમે રોડથી લઈને સંસદ સુધી લડાઈ લડવાના છીએ। આગામી દિવસોમાં ચૂંટણી પણ આવી રહી છે, તો કોંગ્રેસની કેવી તૈયારી દર્શાવી રહ્યા છે? તમે બધા મિત્રો જાણો જ છો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હમણાં આવી રહી છે, તેના ભાગરૂપે જ આજે અમે બોટાદ ખાતે છીએ, કાલે ભાવનગર ખાતે છીએ। સતત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે ત્યાં સુધીમાં રાહુલજીની સ્પષ્ટ સૂચના છે, રાહુલજીએ જે સંસદમાં કીધું છે મોદીજીને 2027 में आपको हम हरा देंगे, એના ભાગરૂપે જ અમને બધાને પ્રવાસમાં સતત મોકલેલા છે। નીચેથી રિપોર્ટિંગ બધું ચાલુ છે અને આગામી લડાઈ અમે ગ્રાઉન્ડ ઉપર 27 સુધી સતત પ્રજાના પ્રશ્નો ઉઠાવતા રહીશું અને લડવાના છીએ।